અમરીશ ડેરની સાથે હજારોની સંખ્યામાં લોકોએ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના હજારોની સંખ્યામાં કાર્યકર્તા ભાજપમાં જોડાયા। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સાથે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા હાજર રહ્યા હતા। જાફરાબાદ ખાંભા 300,000 કાર્યકર્તાઓ જોડાયા, જેમાં તાલુકા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાયા હતા। ત્યારે કોંગ્રેસમાં મોટો ઝટકો લાગ્યો। આ સંમેલનથી શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જેમાં હજારો કાર્યકર્તાઓની સાથે શક્તિ પ્રદર્શન કરીને માર્કેટિંગ યાર્ડમાં ભાજપમાં જોડાયા। કહી શકાય કે અમરીશ ડેર સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાયા। સરકાર વિરુદ્ધ કરેલા આંદોલનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને કોઈ પણ પ્રકારના દંભ વગર જાહેર મંચ પરથી કરી અનેક મોટી વાતો નિખાલસતાથી કરી। અમરીશ ડેરનો ધડાકો, ભાજપની 156 સીટો આવી તેમાં અમે લોકો હડફેટે ચડી ગયા, તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું। એના દ્વારા આપણે દેશનો વિકાસ કરીએ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આ દેશને એને આગળ લઈ જવા માટે, એને વિકસિત ભારત બનાવવાનું આ સપનાને પૂર્ણ કરવા માટે આપણે બધાએ હાથભાર લગાવવાનો છે। આપ સૌ તો ભગવાન કૃષ્ણમાં સૌથી વધારે શ્રદ્ધા રાખવાવાળા લોકો અહીં બેઠા હશે। ભગવાન કૃષ્ણ પણ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉચકતો હોય ત્યારે એની સાથે એના ગોવાળી એમના હાથમાં જે લાકડી હતી ને એનો ટેકો આપતા હતા। એમને યાદ હતું, ખબર હતી કે ભગવાન કૃષ્ણ ટચલી આંગળી પર જ્યારે પર્વત ઉપાડતા હોય આખો હાથ નથી વાપરતા, બંને હાથ નથી વાપરતા, એના લાકડીના ટેકાની જરૂર નથી, પણ તમારું સમર્થન છે એ ભગવાન કૃષ્ણને ખબર પડે એટલા માટે ટેકો તમે લાકડીનો આપતા હતા। આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે રીતે એમને દેશ અને દુનિયામાં સમર્થન પ્રાપ્ત થયું છે ત્યારે આપણે પણ આપણો લાકડીનો ટેકો એમની સાથે છે આખી દુનિયાને પ્રતીતિ થવી જોઈએ, એટલા માટે એના સમર્થનમાં આવવું જોઈએ। મને વિશ્વાસ છે મિત્રો, મેં તો જ્યારે ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું ત્યારે જ કહ્યું હતું કે 182 નથી આવી, ટાર્ગેટ હતો 182નો 156 આવી। લોકો ખુશ હતા, કાર્યકર્તા ખુશ હતા, નેતાઓ ખુશ હતા, મતદાતા ભાઈ બહેનો ખુશ હતા। મેં નેશનલ એક્ઝિક્યુટિવમાં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી પણ હૃદય રડે છે કે આ 26 કેમ છૂટાઈ ગયા। અડફટાવાળા તો નીકળી ગયા પણ કેટલા ઘરે કેમ ગયા। અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી 182 નહીં જીતીએ ને હાર નહીં પહેરીએ। આમ પણ હાર આપણને પસંદ જ નથી। હું તો કાર્યકર્તાને કહેતા હું છું કે આપણો જન્મ જ જીતવા માટે થયો છે એવો સંકલ્પ કરો। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જીતવા માટે એને જન્મ લીધો છે એટલે જીતવા માટે હકદાર પણ છે। અને એટલે જ મિત્રો મેં બીજો સંકલ્પ કર્યો હતો કે હવે પછી 26માંથી 26 સીટ 2 વાર મારા પહેલા પણ આપ બધાએ જીતીને બતાવી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી ત્રીજી વાર બનવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતીને હેટ્રિક કરવાની છે। પણ કંઈક વિશેષ અત્રેથી એક શબયાત્રા પસાર થઈ હોય, આપણે બધા જ 2 મિનિટ મૌન સ્મશાન યાત્રા પસાર થઈ છે, આપણે સૌ મૌન 2 મિનિટનું પાળીશું। બેઠા બેઠા જ બેઠા બેઠા ઓમ શાંતિ શાંતિ શાંતિ। ને એટલે જ મિત્રો 26માંથી 26 સીટ હેટ્રિક કરવાની સાથે સાથે ગુજરાત એક નવો રેકોર્ડ કરે। નરેન્દ્ર મોદીનું ગુજરાત, અમિતભાઈ શાહનું ગુજરાત, તમારું ને આપણું બધાનું ગુજરાત।
એમાં 5 લાખનો રેકોર્ડ કરવો કોઈ મોટી વાત નથી. આપણે બધા જ આપણો લાકડીનો ટેકો લગાવીશું ને તો 5 લાખ તો સરળતાથી પાર કરી દઈશું. મિત્રો, આજે દુનિયા એક આશા સાથે, એક આકાંક્ષા સાથે ભારત તરફ જોઈ રહી છે, નરેન્દ્ર મોદી સાહેબ તરફ જોઈ રહી છે. આપણા કરતા પણ સારા રોડ, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદેશોમાં છે, પણ નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટ કે વિકાસની વાતો કરીને આગળ વધી રહ્યા છે, એમની ઝડપ જોતા, એની ક્વોલિટી જોતા દુનિયાને પણ લાગે છે કે ભારત અમારા બધાથી આગળ નીકળી જવાનું છે. એમને પણ લાગે છે અનેક જે મહારાષ્ટ્ર કહેવાય, અનેક મહાસત્તાઓ, એના રાષ્ટ્રપતિ પણ જાહેરમાં કહે છે કે મોદી જે બોલે છે તે કરે છે. મોદી જે બોલે પથ્થર પર લકીર હોય છે. તાળી તો પાડો યાર. આવું મોદી માટે છે, મારા માટે નહીં. આ મોદીજીએ જે વિશ્વાસ ઉભો કર્યો છે, રાજકીય કાર્યકર્તા કે રાજકીય આગેવાનોને વિશ્વસનીયતા કોંગ્રેસના કારણે ઘસાતી ગઈ હતી. અભી બોલા અભી ફોક, જે વચન આપવું તે તો કરવું જ નહીં, એ પ્રકારની માનસિકતા વાળા જે કાર્યકર્તાને આગેવાનો ત્યાં હતા, એના કારણે કાર્યકર્તાઓની અને આગેવાનોની વિશ્વસનીયતા ઘટી ગઈ હતી. આદરણીય મોદી સાહેબ એની પણ અહીંથી વાતચીત થઈ હતી. ઘણા બધા સમયથી વાતચીત થતી હતી, કંઈક કરવું જોઈએ. અને જે મારી પ્રથમ ચૂંટણીથી મારા માર્ગદર્શક રહ્યા છે, મારી સાથે ખભો મિલાવીને મને જેને નિરંતર નેતૃત્વ પૂરું પાડ્યું છે, એવા વડીલ મુરબ્બી આદરણીય માયાભાઈ પણ અહીંયા હાજર છે, ત્યારે એમને પણ વિશેષ યાદ કરવા પડે. પાટીલ સાહેબ, હું આ જગ્યાનું વર્ણન કરી રહ્યો હતો. આ જગ્યા સાક્ષી બની છે રાજુલાની અંદર તોકતે વાવાઝોડું બન્યું ત્યારે સહાય પૂરેપૂરી મળે એના માટેની વાત કરવા માટેની. આ જગ્યા નિમિત્ત બની છે આ રેલવેની જમીન માટે 16 જેટલા દિવસ ઉપવાસ કરવાના હતા એના માટેની. આ જગ્યા નિમિત્ત બની છે રાજુલા, જાફરાબાદ, ખાંભાના સમગ્ર વિસ્તાર માટે કંઈક ને કંઈક પ્રશ્નો છણાવટ સાથે વિધાનસભામાં રજૂઆત થાય એના માટેની. અને એ કાર્યક્રમની અંદર આપ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે એટલું જ ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો. સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ, પણ મારી વિનંતી હતી કે આ ખુલ્લા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે. કારણ કે સાહેબ, આ મંચ ઉપરથી અથવા તો આ સ્થળ ઉપરથી ચાલુ ચોમાસાએ પણ 4,000 લોકોની સભા ભૂતકાળમાં અહીંયા કરી છે. સવારે 6 વાગ્યા મેં કડકડતી ટાઢમાં પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે. અને આજે ફૂલ તડકા વચ્ચે ધાર્યું હોત તો અહીંયા મંડપ થઈ શક્યો હોત, પણ મારા કાર્યકર્તાઓને મિત્રોનો પ્રેમ જે આપના પ્રત્યે જે છે એના માટેની લાગણી પ્રદર્શિત કરવા માટે કાર્યક્રમ અહીંયા થયો છે. ભૂતકાળની અંદર કૌશિકભાઈ થી લઈ રાજેશભાઈ કાબરિયાથી લઈને બધા જ મિત્રોએ ખૂબ વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને ખાસ કરીને સર્વ ધર્મ સંભાવની જે વાત કરીને બધા જ લોકોને માન આપવાની વાત સાથે જે કામ કરી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અને આપની સાથે વાત થયા મુજબ આપે ખૂબ પ્રેમથી કાલે આદરણીય અર્જુનભાઈની ઉપસ્થિતિમાં મને ત્યાં આવકાર્યો. અને ત્યારે મેં આપને વિનંતી કરી હતી કે મારા મત વિસ્તારમાંથી સંખ્ય લોકો રાજુલાથી અમદાવાદ 350 કિલોમીટર કદાચ ન પહોંચી પડે, ને આપે જે અમને અહીંયા જે સમય ફાળ્યો એટલા માટે પણ આપને વિનંતી કરું છું. ને સંખ્ય લોકો આજે અહીંયા જોડાયા છે. સાહેબ, એક વાત મારી માનસિકતાનો ફેરફારની મારે વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેં બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની સ્વતંત્રતા નથી. ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું, ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ, મીડિયા સામે આટલું જ બોલવાનું છે. પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો. એટલે સાહેબ, આપનો આભારી છું. ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું. ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો, આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય
ધારાસભ્યશ્રી સાથે રહીને જે કાંઈ કરવું પડશે આપના માર્ગદર્શનની સાથે કરીશ એટલી પણ આપને ખાતરી આપું છું. છેલ્લી વાત મારે એ કરવી છે કે 2 દિવસથી જ્યારે જોડાવાની વાત હતી ત્યારે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા જોડાવું છે, ઘણા બધા કહેતા હતા નથી જોડાવું, ઘણા બધા મિત્રો ફોનની રાહે હતા. ત્યારે સાહેબ મેં એક વાત મૂકી હતી કે જ્યાં સંબંધો છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ. એક પણ આગેવાનને કે એક પણ કાર્યકર્તાને મેં ફોર્સ કર્યો નથી કે તમે જોડાવ ને જોડાવ. આ એટલા માટે કે એના ઉપર આપણે છોડવું જોઈએ. ત્યારે હું એવું માનું છું કે અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ કામ કરતા વડીલ મુરબ્બી પ્રભાતભાઈ કોઠીવાળની આ આગેવાનીમાં 3 જેટલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારની અંદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા મોટા ભાગના સદસ્યશ્રીઓ અને વિવિધ સેલ મોરચાના પ્રમુખો પણ આપની હાજરીમાં અહીંયા જોડાવા માટે ઉત્સાહિત છે. ત્યારે આપે જે સમય આપ્યો છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગામી સમયમાં હજી ફરી વખત કહું છું કે કોઈ કમિટમેન્ટની વાત નથી. હા, કમિટમેન્ટ એટલું ચોક્કસ પ્રમાણે છે કે આવનારા સમયની અંદર આપના દ્વારા જે કામ સોંપવામાં આવશે એ નાનામાં નાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરવાની મારી તૈયારી છે. કદાચ તમને કોઈ કહેતું હોય કે નહીં આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ, આ કમિટમેન્ટ સાથે જોડાયા છીએ, તો હું એમ કહું છું કે અંબરીશ ડેરજા લાગણીને પ્રેમથી જોડાઈની આ સોદા ન હોય એટલે કદાચ કોઈ બીજી ત્રીજી વાત કરે તો એ વાતમાં તથ્ય નથી. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે કામ સોંપશે એને નિષ્ઠા પ્રામાણિકતાથી બજાવવાનો પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. અને ફરી વખત આપ અહીંયા પધાર્યો છો ત્યારે રાજુલાની ભૂમિ ઉપર આપ સહિત સર્વે મોવડી મંડળને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું અને આપનો આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. આભાર.